નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। સમાચારની વાત કરવામાં આવે તો 17મો હપ્તો પહેલા સારા સમાચાર છે એટલે કે ખેડૂત સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે મિત્રો, જેને તૈયારી લગભગ અંતિમ તબક્કા છે અને હવે ટૂંક સમયની કેન્દ્ર મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા 17મો હપ્તો મોકલવામાં આવશે, જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે અને એવું માનવામાં આવ્યું છે કે આ હપ્તાની લગભગ 12 કરોડ ખેડૂતોનો ફાયદો થશે। જો કે હપ્તાની આ રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તારીખ હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી ને મીડિયા રિપોર્ટ 15 મે સુધી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તે ગમે હશે તે એક મોટી ભેટ સાબિત થશે। જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો કોઈ મહત્વનું કામ સંપૂર્ણ કરી લેજો, નહીં તો તમારા પૈસા અટકી જશે। ખેડૂતો માટે નવી લોન યોજના એટલે કે દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેવાયસી લોન યોજના માં કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કેવાયસી ઉપર નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે મિત્રોને। આ યોજના હેઠળ એવા ખેડૂતો લોન મળશે જે ખેડૂતોને વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તે ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દર લોન મળશે અને જો કેન્દ્ર કેવાયસી યોજના હેઠળ કોઈની લોન લીધી હોય તો પણ વેર હાઉસ દ્વારા આપવામાં આવે રસીદના આધારે આ લોન લઈ શકે। રાતોરાત 48,000 જમા એટલે કે ગુજરાતમાં મિત્રો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જેને લઈને મિત્રો સોશિયલ મીડિયામાં હવે એવા સમાચાર જોવા મળી રહ્યા છે કે જેમાં એવું જાણવા આવી રહ્યું છે કે કોંગ્રેસની સરકાર બનશે તો રાતોરાત બનશે ખેડૂતોના ખાતામાં 48,000 જમા કરવામાં આવશે, જેથી ખેડૂતોને થોડી રાહત મળે। જો કે મિત્રો સોશિયલ મીડિયામાં ફરી એક રહેવા આ દાવો બિલકુલ ખોટો છે અને કોંગ્રેસ અત્યાર સુધી ચૂંટણીના જેટલો પ્રચાર કરી સભામાં સંબોધન કર્યા છે તેમાં ક્યાંક આવી ગેરંટી આપવામાં આવી નથી ને અને આવી કોઈ યોજના લાવવાની સરકારની પણ તૈયારી નથી, તો આવી અફવાઓનો મિત્રો તમે દૂર રહેશો।